નમસ્કાર દોસ્તો, મારા હાથમાં એક બુક છે. આપણે ફ્રન્ટ કેમેરાથી રેકોર્ડિંગ કરીએ છીએ એટલે આપને અક્ષર છે અવળા દેખાતા હશે. એટલે સાઈડની અંદર આપણે આ બુકનો મેઇન પેજ છે એનો ફોટો આપીએ એટલે આપણે ખ્યાલ આવશે કે આ બેટર કોટન ખેડૂત ડાયરી અને બે સંસ્થાઓ છે. એક છે એફપ્રો અને બીસીઆઈ બેટર કોટન. આ બે સંસ્થાના સામૂહિક પ્રયાસોથી ગુજરાતની અંદર એક કાર્યક્રમ ચલાવવામાં આવે છે કે જે કપાસ વાવતા ખેડૂત મિત્રો છે એને કપાસનું ઉત્પાદન કેવી રીતે વધારવું તેના માટેનું માર્ગદર્શન આપતા હોય છે. ઘણી વખત આ સંસ્થામાં કામ કરતા જે મિત્રો છે એ કપાસના ફિલ્ડની મુલાકાત લે છે અને ફિલ્ડ ઉપર જઈ, ખેતર ઉપર જઈ ખેડૂતને કપાસનું ઉત્પાદન કેવી રીતે વધારવું તેની માહિતી આપે છે. ઘણી વખત આ મિત્રો કપાસ વાવતા ખેડૂત મિત્રોની મિટિંગ બોલાવે છે અને તેની અંદર પણ કપાસનું ઉત્પાદન કેવી રીતે વધારવું તેની માહિતી આપે છે. 1-2 વર્ષ પહેલાં આવી જ એક મિટિંગમાં હું ગયો ત્યારે આ બુક મને આપવામાં આવેલી હતી. આ બુકના બીજા પેજ ઉપર એક કોષ્ટક છે અને એની અંદર કપાસના પાકની અંદર જંતુનાશક દવાના છંટકાવની સાચી રીત આવી રીતની એક માહિતી આપેલી છે અને આ માહિતી મને ઘણી બધી ઉપયોગી લાગી એટલે આપના સુધી હું શેર કરું છું. આ માહિતી આ બુકની અંદર જેમ લખેલી છે એમ શબ્દ એ શબ્દ હું આપની સાથે રજૂ કરીશ અને આ માહિતી સાંભળ્યા પછી આ માહિતી કેટલી પરફેક્ટ છે આપને શું લાગે છે એ આપ કોમેન્ટના માધ્યમથી ચોક્કસ જણાવજો. બીજી વસ્તુ કે આ માહિતી માત્ર ને માત્ર માર્ગદર્શન માટે છે, કોઈ અંતિમ માહિતી નથી. એટલે કપાસના પાકની અંદર જ્યારે પણ કોઈ રોગ જીવાત કે ઈયળો કે ચૂસિયા દેખાય તો આપના અનુભવ પ્રમાણે દવા આપણે છાંટવાની છે. પણ આ માહિતી આપને અમુક 2-4 મુદ્દાઓ એવા છે કે મુદ્દાઓ આપને ખૂબ જ ઉપયોગી થશે. દોસ્તો, આ કોષ્ટકની અંદર વાવણી પછીના દિવસો, છંટકાવની દવા અને જીવાત હોય તો છંટકાવ કરો, આવી રીતના 3 પેરેગ્રાફ છે. તો દોસ્તો, આમાં 0 થી લઈ 60 દિવસ સુધી શૂન્ય છંટકાવ એટલે કોઈ પણ પ્રકારની દવા છાંટવાની નથી. જ્યારે પણ આપણે કપાસનું વાવેતર કરીએ તો કપાસના બીજની અંદર એવા પટ આપેલા હોય છે કે લગભગ કપાસનું વાવેતર કરીએ એટલે 45-60 દિવસ સુધી એમાં કોઈ ચૂસિયા જીવાતને એવો હેવી એટેક થતો નથી. એટલે 60 દિવસ સુધી કોઈ દવા છાંટવાની નથી. 60 થી લઈ 75 દિવસ સુધી એમાં બિવેરિયા બેસિયાના, મેટારાઇઝમ અને લીંબોળીનું તેલ છાંટવાની ભલામણ કરેલી છે. બિવેરિયા બેસિયાના અને મેટારાઇઝમ છે એ જૈવિક કીટનાશક છે અને લીંબોળીનું તેલ ઘણા બધા પીપીએમમાં પણ આવે છે. ઘણી વખત 3000 પીપીએમ, 10,000 પીપીએમ, 1500 પીપીએમ. એટલે શરૂઆતનો પહેલો ડોઝ 60 થી 75 દિવસે કાં જૈવિક કીટનાશક આપવાનું છે અથવા તો લીંબોળીનું તેલ કે આપણી લીંબોળીના તેલ આધારિત જે કીટનાશકો આવે છે એ છાંટવાની ભલામણ છે ચૂસિયા પ્રકારની જીવાત માટે 60 થી 75 દિવસ. 75 થી લઈ 90 દિવસ સુધી ચૂસિયા પ્રકારની જીવાતો અને ઈયળ માટે જે દવા છાંટવાની ભલામણ છે એની આમાં વાત કરીએ તો એના માટે ફ્લોનિકામિડ જે ઉલાલાના નામથી આવે છે, ઇમિડાક્લોપ્રિડ, ત્યારબાદ એનપીવી અને ચોથા નંબરે બિવેરિયા બેસિયાના, આવી 4 વસ્તુ છાંટવાની ભલામણ છે. 90 થી લઈ 100 દિવસે થ્રિપ્સ તથા ઈયળ માટે જે દવાની ભલામણ છે એની વાત કરીએ તો એના માટે સ્પિનોસેડ, ઇમામેક્ટિન બેન્ઝોએટ અને ઇન્ડોક્સાકાર્બ આ દવાના ટેકનિકલ નામ લખેલા છે. એટલે માર્કેટમાં ઘણી બધી અલગ અલગ કંપનીઓ અલગ અલગ પોતાના ટ્રેડ નેમથી દવાઓ વેચતી હોય છે. એટલે આ 90 થી 100 દિવસની ભલામણ છે. ત્યારબાદ 110 થી લઈ 140 દિવસે કપાસના પાકની અંદર ઓર્ગેનોફોસ્ફેટ ગ્રુપની દવાઓ છાંટવાની ભલામણ છે. એટલે કે જેની પાછળ ફોસ લાગતું હોય, પ્રોફેનોફોસ છે, ક્લોરોપાયરીફોસ છે, આવી ઘણી બધી દવાઓ આપણે માર્કેટમાં મળતી હોય કે જે પાછળ ફોસ આવતું હોય. આ ઓર્ગેનોફોસ્ફેટ જે ગ્રુપની દવાઓ છે એ 110 થી લઈ 140 દિવસનો આપણો કપાસ થાય એ ગાળામાં છાંટવાની ભલામણ છે. ત્યારબાદ 140 દિવસ પછી પાયરેથ્રોઇડ ગ્રુપની દવાઓ છાંટવાની ભલામણ છે કે જેની પાછળ થ્રીન આવતું હોય, સાયપરમેથ્રિન છે,
ઘણી બધી દવાઓ આપણે માર્કેટમાં જોતા હોય તો જેની પાછળ થ્રીન આવતું હોય એવી દવા સૌથી છેલ્લે છાંટવાની ભલામણ છે. એટલે મને દોસ્તો માહિતી એ ઉપયોગી લાગી કે કપાસના પાકની અંદર શરૂઆતના સ્ટેજમાં ઓર્ગેનોફોસ્ફેટ જેની પાછળ ફોસ લાગતું હોય એવી દવા છાંટવાની પણ આમાં મનાઈ છે અને જેની પાછળ થ્રીન લાગતું હોય એવી દવાઓ છાંટવાની પણ મનાઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ દવાઓ કદાચ આપણા કપાસના પાકને કોઈ આડઅસર કરતી હોય એવી શક્યતાઓ હોઈ શકે. તો દોસ્તો આ સંપૂર્ણ માહિતી આપની સાથે માત્ર ને માત્ર એક માર્ગદર્શન માટે શેર કરેલી છે. આમાં જે આપેલી માહિતી છે એના વિશે આપનું શું માનવું છે એ આપ કોમેન્ટના માધ્યમથી ચોક્કસ જણાવજો. માહિતી આપને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.